નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। સુરતમાં કોર્ટ બહારથી યુવકનું અપહરણ, માર મારી રૂપિયા માંગી આપવાની ધમકી। સુરતમાં એક યુવક કોર્ટમાં આવ્યો હોય અને કોર્ટ બહારથી જ તેનું અપહરણ કરી કારમાં લઈ જવાયો। રૂપિયાની માંગણી કરી, પોલીસ ફરિયાદ કરી તો જાનથી મારવાની ધમકી પણ આપી। જોકે યુવકે અપહરણકારો સામે પોલીસ ફરિયાદ આપી છે। ફરિયાદી રોહિત ભીખુભાઈ રાઠોડે જણાવ્યું કે કોર્ટમાં તારીખ પર આવ્યા હોય અને જેમ નીચે ઉતર્યા એ દરમિયાન 3 થી 4 લોકો આવ્યા, જેમાં એકનું નામ રાકેશભાઈ બાલો, બીજો પંકજભાઈ પંગ્યો અને દીપક બોક્સ અને ચોથાની જાણ નથી। મિત્રો સાથે માથાકૂટ કરવા લાગ્યા અને ગાળો આપવા લાગ્યા। ફોન આવ્યો, તમને બહાર લેવા આવ્યા એટલે અમે બહાર ગયા। જોકે ચાની ટપરી પર ઊભા હોય ત્યાં ફ્રેન્ડ્સને મારવા લાગ્યા। મેં એમ પણ પૂછ્યું કે શું મગજમારી છે, તો મને પણ અપશબ્દ કહ્યા અને મારા ખભા પર હાથ મૂકી અપહરણ કરી લઈ ગયા। કારમાં લઈ ગયા અને આગળ પેટ્રોલ પંપ ઉપર ગાડી ઊભી રાખી, જ્યાં 2 વ્યક્તિ બાઇક પર આવ્યા હોય એમાંથી હું એકને ઓળખું છું, એનું નામ છે મુબારક પટેલ। એ ગાડીમાં બેસ્યો અને અપશબ્દ કહેવા લાગ્યો। જોકે ઘણા સમયથી પૈસા મોકલ્યા નથી ને મોકલીશ તો જ છોડીશું એમ કહી માન દરવાજા બ્રિજ નીચે ગાડી વાળીને કોર્ટ પર છોડી દઈએ। ઘટના સાહેબ એવી છે કે કાલે મેં કોર્ટમાં મારી તારીખ પર આવ્યો હતો, તો તારીખ પતાવીને અમે લોકો વકીલ વાત કરીને નીચે ઉતરતા હતા તો આ 3 વ્યક્તિ આવ્યા પાર્કિંગમાં, રાકેશ ઉભે બાલો, પંકજ ઉભે પંગ્યો, દીપક ઉભે બોક્સર। આ મારા ફ્રેન્ડ જોડે મગજમારી કરવા લાગ્યા તો મેં દૂરથી જોયું તો મેં એના પાસે ગયો પૂછવા માટે કે ભાઈ શું મગજમારી કરો છો, તો એ મગજમારી ચાલતી ગઈ। એ લોકો શબ્દ બોલતા હતા, ગાળો આપતા હતા। તો પછી એના પર પેલા બસ 25 નો ફોન આવ્યો કે આ લોકોને બહાર લઈને આવી જતું, તો એ લોકો અમે લોકો હાથે બહાર આવ્યા તો ચાઈન ટપરીઓ સામે ઉભી રહ્યા। તો ત્યાં આગળ જેવા અમે ઉભી રહ્યા એટલામાં બોલાચાલી થઈ, એટલામાં પેલા બસ જે 25 છે એ મારા ફ્રેન્ડને મારવા લાગ્યો, તો મેં છોડાવવા લાગ્યો તો પેલા 3-4 જણા બી એને મારવા લાગી ગયા। મારવા લાગ્યા તો મેં એને છૂટો કર્યો તો મારા બીજા દોસ્તો તો જરા અલગ થયો એટલે મને જબરદસ્તી ગાડીમાં બેસાડીને લઈ ગયા। ગાડીમાં બેસાડીને લઈ ગયા અને આગળ પેટ્રોલ પંપ પર ગાડી ઊભી રાખી। ગાડી ઊભી રાખીને પછી પેલું મુબારક પટેલ આવીને ગાડીમાં બેસી ગયો। ગાડીમાં બેસી ગયો પછી મને ગાળો બોલો લાગ્યો, શબ્દ બોલો લાગ્યો। એના પાસે સામાન બધું હતું એમને પાસે, ને મને એ કહેતો હતો કે આને આજ છોડવાનો નથી, આને માન દરવાજા લઈ લેવાનો છે, અને માન દરવાજા લઈ લેવાનો છે, તારે છોડવાનો નથી આજે બોલે, પૈસા મંગાવે બોલે તો તે લોકો છોડી ગયો, નહીં તો નહીં છોડી ગયો। એટલામાં મારા ભાઈનો મારા પર ફોન આવ્યો કે અને ઉમરા પોલીસ સ્ટેશન આવ્યો છું, પેલા વખતે ક્યાં લઈ ગયા છે? મેં કીધું મને આ બાજુ માન દરવાજા બાજુ લાવ્યા છે, તો મેં ઉમરા પોલીસ સ્ટેશન કમ્પ્લેન કરું છું એટલે એ લોકોએ સાંભળ્યું તો મને પાછા એ લોકો રિટર્ન મૂકવા માટે આવ્યા એ લોકો અહીંયા કરી, અને એ લોકો મને ધમકી આપતા હતા મારવાની। માંગ તો એ જ છે સાહેબ કે ન્યાય મળવું જોઈએ અને બીજી વાર મારા સાથે આવી ઘટના નહીં બનવું જોઈએ। પોલીસ અધિકારી પાસે તો કઈ પ્રેશર આવ્યું નથી, પણ અમે કમ્પ્લેન કરવા ગયા હતા તો એને 1 દિવસ પછી એમ નિકાલ નહીં આવ્યો, તો પછી મેં ડીસીપી સાહેબને ફોન કર્યો કે સાહેબ આવું છે મારા જોડે। સાહેબે મારા જોડે સારો વર્તાવ કર્યો અને સાહેબે મને કીધું કે ઉમરા પોલીસ સ્ટેશન જાઓ, ત્યાં આગળ પીઆઈ સાહેબને મળો, તો એ લોકોએ આજે કમ્પ્લેન મતલબ આ કાર્યવાહી કરી છે એમ।